पद वंदन करूं। जय जय श्री जलाराम। નાથ, આજે મારે આપની હારે એક મૂંઝવતો પ્રશ્ન મૂકવો છે અને એનું નિરાકરણ જાણવું છે. શી વાત છે કોટવાલજી? નાથ, આજ સુધી તો અમે કરજગને સાંભળ્યો હતો, પણ આજે કરજગને અમે જોયો. ઈ પલોઠી વાળીને જાણે બેઠો છે. એને ઉઠાડવા માટે કાનિફ ક્યાંથી લાવવો, સિદ્ધનાથ ક્યાંથી લાવવો, અમે મલ્લીનાથ અને ધૂંધળી ક્યાંથી પેદા કરશું? જરા ખુલાસાવાર વાત કરો તો ખબર પડે. નાથ, વાત તો બીજી કાંઈ નથી, પણ ધરાણે માથે જે સમયે આપને એક કામ સોંપાયેલું તે સમયે ભગવાન આદિનાથના આદેશથી માલવનો માલવપતિ એક ક્ષણની અંદર દીક્ષિત થઈ ગયો. કાનિપનાથે ગુરુને વાત કરતા એક જ ક્ષણમાં ગોળ બંગાળનું સામ્રાજ્ય છોડી મહારાજ બંગપતિ પણ દીક્ષિત બની ગયો. આજ એક એવા સામ્રાજ્યનો પતિ તૈયાર થઈ રહ્યો છે તો નાનો ભાઈ, પણ એને આખા મેવાડને માથે લીધું છે. એના અત્યાચાર અને વ્યભિચારથી મેવાડની પ્રજા ત્રાહી ત્રાહી પુકારી રહી છે. રાવતજી, જ્યારે જ્યારે અધર્મના પંજામાં માનવ સમુદાય સપડાય છે, ત્યારે ધર્મની રક્ષા કાર્ય પરમ કૃપાળુ પરમાત્માનો અંશ સંત મહાત્માઓ અને સત્ય રૂપે પ્રગટ થાય છે. અને તમે કહો છો એ યુવરાજ માલદેને તારનારનો જન્મ પણ આ પૃથ્વી પર થઈ ચુક્યો છે. કોણ છે મહારાજ? એક સ્ત્રી. સંસારમાં ધર્મને ટકાવી રાખનાર શક્તિ એ સ્ત્રી જ છે. જો સ્ત્રી ભક્ત ન હોત તો આ દિન સુધી આ સંસારમાં ધર્મ કદી ટકી શકત જ નહીં. બાબા, પણ નાથ, એ છે કોણ? તમારી સૈયર સતી રૂપાંદે. વંદન. વાહ વાહ વાહ, આનું નામ તે આપણા ગામની શોભા, આપણા ગામની ઇજ્જત. રૂપાબા તો સાક્ષાત લક્ષ્મી છે. લક્ષ્મી પાણી ભરી આવે ને બા? હા બેન,
પણ તું ક્યારે આવી? કાલે આવી બા. વારું. હંસા, તને ખબર છે રૂપાબાને તો બધા અમારા ગામમાં દેવીનો અવતાર માને છે. બેટા કેમ આટલી બધી વાર લાગી? બાપુ, વાર તો કાંઈ જ નથી લાગી. હું ગઈ છું એવી જ પાછી આવી છું. અરે મારા બાપ, હું તો ડેલી સામે જોઈ જોઈને થાકી ગઈ, અને તું કહે છે વાર નથી લાગી? ના બાપુ, કાંઈ જ વાર નથી લાગી. ગઈ ને પાણી ભરીને પાછી આવી એટલી જ વાર થઈ છે, બાકી કાંઈ રોકાણી નથી. દીકરી, એ હું તને કાંઈ નથી કહેતો, પણ ઘણી વાર તું સમાધિમાં લીન થઈ જાય છે ને, એ વખતે મારે તને જગાડવી પડે છે. બેટા, એવું તો કાંઈ નહોતું થયું ને? ના બાપુ, એવું તો કાંઈ નહીં. પણ બાપુ, માનવ માત્ર ને ત્રંદા તો હોય જ છે. મને એ વાતમાં કઈ સમજ ન પડે. તું એમ કર, મને શીરાવાનું દઈ દે તો હું શીરાવી લઉં. ભલે બાપુ, હું ગાયને દોઈ લઉં ને પછી તમને શીરાવાનું દઉં. બચાવ! 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 છોડ મને! હવે તો હદ થાય છે. બાળ પોતે જ જો પોતાના ફળને ગળશે, પ્રજાનો રક્ષક જો ભક્ષક બનશે, તો ધરા માટે ધર્મ નહીં રે દરબાર. ધર્મની પૂછડી આ શિકાર મારો છે અને એનો શિકાર હું જ કરીશ. આજ પછી જો અહીં આવવાની હિંમત કરી તો તારી ચામડી ઉધેડી નાખીશ. ચામડી ઉધેડી નાખશો કે જીવતી બાળી નાખશો, તો પણ હું મારો નારી ધર્મ બચાવતા અચકાઈશ નહીં. તો બજાવતા રહો નારી ધર્મ. બસ, ચામડી પર ઉઠેલી સોળ તો સમય જતા મટી જશે. અરે કાળ ધર્મે એની નિશાનીઓ ભૂસાઈ જશે. જો કપાળમાં કોક એવો ઘેરો દાગ લાગી ગયો ને દરબાર, તો જિંદગી પર નહીં ભૂસાય. યાદ રાખજો દરબાર, હું તમને ખોળો પાથરીને વિનંતી કરું છું કે આ માર્ગેથી પાછા ફરી જાઓ. એમાં જ તમારી ભલાઈ છે. તારી બકવાસ અને સુરત મળી. દરબાર, હું તમારી નજર સામેથી દૂર થઈ જઈશ, પણ તમને જે કહેવા આવી છું એ કયા પછી જ હજી માની જાઓ. તમને જો એમ થતું હોય કે હું આ ઓરડાની ભૂખી છું, તો મારે આ ઓરડો નથી બચાવવો. તમને જો એમ થતું હોય કે હું તમારી શૈયામાં ભાગ પડાવવા આવી છું, તો એ મારે નથી જોઈતું. આ શૈયા તો મને બહુ સાંકડી લાગી. હું તો તમને એટલું જ કહેવા માંગુ છું કે તમારા અધર્મના પ્રતાપે રખીને કોક પારેવડીને હાય લાગી ગઈ. આ ઓરડાના કમાડ કાયમને માટે બંધ થઈ જશે. એટલે તું કેવા શું માંગે છે? એટલું જ કે જો જાનકીની હાયથી લંકાનો વિનાશ થઈ જતો હોય, દ્રૌપદીની હાયથી કૌરવનો નાશ થઈ જતો હોય, તો કોક એવી જાનકી કે દ્રૌપદી આ શયનખંડમાં આવી ગઈ ને, તો એની હાય, એનો શ્રાપ આપના કુળનો સમૂળનો નાશ કરી નાખશે. એ તો વખત આવે જોઈ જશે, પણ હમણાં તો અહીંયાથી ચાલ દીધા. બાપુ, પાંચે આંગળીઓ ઘીમાં છે. હા બાપુ, જામી ગયું, હળવે થલાક જામી ગયું. હા, એમાં મારા કામમાં તમારે કહેવું ના પડે. બાપુ, આ લાપસીમાં ઘી ઢોળાય એટલે ચૂરમું ચોળવાનું તો મારે, પણ આંગળીઓ પાંચે તમારી. કોણ? બાપુ, એ આપણા નગર શેઠના દીકરાની વહુ. આજે 5 વર્ષ થયા પણ ઘરે કે પારનું જ લડતું નથી. એટલે મેં આપણા માણસને કહીને એને ત્યાં કહેવડાયું કે જો એ આ અઘોરી બાવાની ગુફાએ જાય તો એને ત્યાં એક નહીં 5 પારના ઝૂલતા થાય. એટલે મૂર્ખા, અઘોરી બાવાની ગુફામાં જાય તેમ આપણું શું હોય? એ બધી વાત તમને ખબર નહીં પડે બાપુ. એટલે એટલે એમ બાપુ કે તમે સાંજે આવી જજો, પછી જોજો બંદાનો ચમત્કાર. હા, પણ બાપુ જોજો કોઈ તમને જોઈ ના જાય. હા, પછી હું પણ તને એ જ કહેવાનો હતો.
આ બધું કરે છે તો ઠીક છે પણ યાદ રાખજે કોઈને કાનો કાન ખબર પડી છે ને તો પાંચે આંગળીઓ કપાઈ જશે. એ બાપુ પાંચે આંગળીઓ ઘીમાં છે. હા આ તો જો પાછું કઈ કરતા નહીં. હા વાહ લાલા વાહ, અંદર દીપિકાઓ છે. હે આ ગોરી બાવાના ભોયરામાં દીપિકાઓ ક્યાંથી હોય બાપુ? તો પછી મસાલો હશે. હા, હા. આ પરણ્યાની પહેલી રાત થોડી ઉજવવાની છે કે અંદર મસાલો હોય. હા પણ આ થોડા ભડકલા થાય એટલા 2-3 ખડ મેં કરી રાખ્યા છે. એટલે હા, બાપુ એટલે એમ કે અંધારે જેટલું કામ સારું થાય એટલું અજવાળે કદી થતું નથી અને જગતના તમામ કાળા કામો અંધારામાં જેટલા સારા થાય એટલા અજવાળે થતા નથી. ચોપ લાલા. બાપુ આ તમે ચૂપ કોઈ પહેલા જ હું તો ચૂપ મળ્યો છું. એ બાપુ આવતી દેખાય છે. તમે દરવાજા જાઓ. અરે લાલિયા, મોકલવામાં મોડું નહીં કરતો. કેમેરા કરીને મોડું કરું. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ નિરંજન. ઓમ નમઃ. પ્રણામ બાપા. બેટી અઘોરીના ભોયરે આવતા તને બીક ના લાગી? બાપા, મને એક મહારાજે કીધું હતું અઘોરી મહારાજને ભોયરે જશે તો તમારું દુઃખ દૂર થશે. એટલા માટે જ હું અહીં આવી છું. બાપુ, મને બધું જ સુખ છે પણ એક સવાશેર માટીની જ ખોટ છે. ઓહો, ફક્ત સવાશેર માટીની ખોટ બેટી? અરે અહીં તો અલગના ભંડાર ભર્યા છે. મણ, સવા મણ, 1.5 મણ, 2 મણ જોઈએ એટલી માગી લે. પાંચે આંગળીઓ ઘીમાં છે. અલગ નિરંજન.